નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના સુંદર માતા ચામુંડા માતાજીના 18માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગરના જાહેર માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી. જે બાદ ધર્મસભાનું આયોજન કરવામાં પણ આવ્યું હતું, જેમાં આગેવાનો, બ્રહ્મ સમાજના લોકો અને માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. થરાદ ખાતે આવેલ શ્રી સુંદર ચામુંડા માતાજીના ધામ પર શ્રી સુંદર સેવા ટ્રસ્ટ દ્વારા ચૈતી નવરાત્રી નિમિત્તે માતાજીનો 18મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સુંદર સેવા ટ્રસ્ટ અને માઈ ભક્તો દ્વારા થરાદ શહેરમાં રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી, જેમાં ડીજેના સૂર પર માઈ ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સૌ કોઈ માઈ ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો હતો. તેમજ આ ભવ્ય પાટોત્સવ ઉત્સવના આયોજનમાં માઈ ભક્તો તેમજ હરેશ ત્રિવેદી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સુંદેશ્વરી ચામુંડા માતાજીના 18મા પાટોત્સવની ઉજવણીમાં શોભાયાત્રા નીકળી હતી, જેમાં આગળના દિવસે રાત્રે માતાજીના ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાજસ્થાની નૃત્ય કલાકારો દ્વારા માતાજીના ગુણગાન ગાવામાં આવ્યા હતા. તેમજ ધર્મસભા યોજાઈ હતી, જેમાં થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને ધર્મસભા યોજાઈ હતી. તેમાં પર્વત પટેલ સહિત આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ બ્રહ્મ સમાજ તેમજ માઈ ભક્તો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.